તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદીઓ તરફથી ભારતની સરહદનો ભંગ કરી અને ઉરીમાં ભારતીય લશ્કરની છાવણી ઉપર હિચકારો હુમલો કરવામાં આવેલો અને જેમાં ભારતીય સૈનિકો શહીદ થયા હતા। એ વખતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની પ્રજાને વિશ્વાસ આપ્યો હતો કે આતંકવાદી કૃત્યનો બદલો લેવામાં આવશે અને મુખ્યમંત્રી વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી હતી એ પ્રમાણે અને દેશની પ્રજા સતત જેની ઇંતજાર કરતી હતી કે પાકિસ્તાન સતત ભારત ઉપર આતંકવાદી હુમલાઓ કરાવે છે, લશ્કરની આડાશમાં આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવે છે, કાશ્મીરમાં મોટા પ્રમાણમાં હિંસા ફેલાવે છે અને દેશના અન્ય ભાગોમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને સતત પ્રોત્સાહિત કરે છે। એમને ડામવા માટે વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણે દેશની પ્રજાને વિશ્વાસ આપ્યો હતો એ રીતે ભારતીય લશ્કર દ્વારા ગઈકાલે રાત્રે પાકિસ્તાનના વિસ્તારોમાં જઈ અને આમ જોઈએ તો જે આપણું ભારતનું જે કાશ્મીર છે, પીઓકે જેને આપણે કહીએ છીએ, એમાં જે આતંકવાદી છાવણીઓ છે એના ઉપર ભારતીય સૈનિકોએ જે ઓપરેશન કરી અને મોટા પ્રમાણમાં આતંકવાદીઓને ઠાર માર્યા છે, લશ્કરી છાવણીઓ વેરવિખેર કરી નાખી છે અને સફળતાપૂર્વક આ સર્જિકલ સ્ટ્રાઇકનું ઓપરેશન પૂર્ણ કરી ભારતીય સૈનિકો ભારતની સીમામાં પરત પણ આવી ગયા છે। આવા સંજોગોમાં જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાન સાથે ખૂબ જ ઉગ્ર અને તંગદિલી ભર્યું વાતાવરણ હોય ત્યારે ગુજરાત પણ એક આપણું સરહદી રાજ્ય છે। ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લો એ પાકિસ્તાન સાથેની સરહદથી સંકળાયેલા છે। આ બધી જ સરહદો ઉપર બીએસએફ દ્વારા અત્યારે કડક બંદોબસ્ત દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। સાથે સાથે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી અધિક મુખ્ય સચિવ સતત જુદા જુદા ફોર્સિસના અધિકારીઓના સંપર્કમાં છે। ખાસ કરીને જે ગુજરાતને લાગુ પડે છે એમાં કોસ્ટલ સિક્યુરિટીના આઈજી સાથે અને બીએસએફના અધિકારીઓ સાથે તથા કોસ્ટગાર્ડ સાથે ગુજરાત સરકારનો ગૃહ વિભાગ સતત સંપર્કમાં છે। જે આપણા સરહદી જિલ્લાઓ છે કચ્છ, બનાસકાંઠા અને પાટણ, એ વિસ્તારના જે બોર્ડર રેન્જ આઈજી છે જેમના હસ્તક 4 જિલ્લાઓના 4 જે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અધિક્ષક આવે છે એ તમામ વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે અને તમામ વિસ્તાર ઉપર સતત પોલીસની આંતરિક સુરક્ષાની દેખરેખ રહે, ચાંપતો બંદોબસ્ત ગોઠવાય અને કોઈ અઘટિત પ્રવૃત્તિ થતી હોય તો પણ સરકારના કે પોલીસના ધ્યાન ઉપર મૂકવા માટે નાગરિકોને પણ જાહેર વિનંતી કરવામાં આવી છે। ભારત સરકારના ગૃહ વિભાગ તરફથી પણ સમગ્ર દેશની જે પાકિસ્તાન સાથેની સરહદ છે એના 10 કિલોમીટર સુધીના વિસ્તારોના આવતા કોઈ ગામડા હોય તો ગામડા ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી છે। આપણા ગુજરાત રાજ્યમાં 10 કિલોમીટર સુધીની રેન્જમાં એક પણ ગામડું આવતું નથી। લગભગ 25 કિલોમીટર દૂર સરહદની બધા જ વિસ્તારોની લગતી જે રેખા છે એનાથી 25 કિલોમીટરથી દૂર આપણા ગુજરાતના ગામડા આવેલા છે। છતાં બીએસએફ દ્વારા, પોલીસ દ્વારા અને ખાસ કરીને જે દરિયાઈ સરહદી વિસ્તાર છે આપણો પોરબંદર અને અન્ય વિસ્તારમાં પણ સતત દેખરેખ મરીન કોસ્ટલ દ્વારા રાખવામાં આવી રહી છે। બીએસએફ બોર્ડર ઉપર પણ દેખરેખ રાખે છે અને આંતરિક રીતે પણ રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, કોઈ આ બનાવનો કે આ પરિસ્થિતિનો ગેરલાભ ના ઉઠાવે એ માટે ગૃહ વિભાગ દ્વારા ડીજીપીને સૂચના આપવામાં આવી છે અને ડીજીપી તરફથી પોલીસ તંત્રને બને એટલી ચોકસાઈ રાખી દરેક વિસ્તારોમાં કાળજીપૂર્વકનું પેટ્રોલિંગ કરવા અને કોઈ પણ જાતનું કોઈ પરિસ્થિતિ એવી ધ્યાનમાં આવે
કે જેનાથી ચેતવું જરૂરી હોય તો એવી તમામ પરિસ્થિતિ કે કોઈ બનાવથી હકીકતોથી સરકારને કે પોલીસને વાકેફ કરવા પ્રજાને પણ નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે. ખાસ તકેદારી આપણે કોસ્ટલ હાઈવે ઉપર લઈએ છીએ, કારણ કે કોસ્ટલ સિક્યુરિટી દરિયાની અંદરનું પેટ્રોલિંગ એ નેવી દ્વારા કરવામાં આવે છે, પણ આપણી ગુજરાત સરકારની જે કોસ્ટલ પોલીસના 22 પોલીસ સ્ટેશન જુદા જુદા વિસ્તારમાં દરિયાઈ વિસ્તારમાં આવેલા છે, એની જવાબદારી ગુજરાત સરકારના ગૃહ વિભાગની છે. એટલે એ કોસ્ટલ પોલીસના જે પોલીસ સ્ટેશનો છે એમનો જે વિસ્તાર છે ત્યાં દેખરેખ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અને અધિક મુખ્ય સચિવ ગૃહ દ્વારા, ગુજરાતના મુખ્ય સચિવશ્રી દ્વારા સતત ભારત સરકારના સિનિયર અધિકારીઓ કે જે સલામતીની વ્યવસ્થા સાથે, લશ્કરી વ્યવસ્થા સાથે સંકળાયેલા છે, આંતરરાષ્ટ્રીય સરહદોની કામગીરી સાથે સંકળાયેલા છે, એમના તમામના સતત પરામર્શમાં આપણે છીએ. બીએસએફના અધિકારીઓ પણ આપણા પરામર્શમાં છે. એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત સરકારની સાથે ગુજરાત સરકાર પણ પોતાનું વહીવટી તંત્ર અને ગૃહ વિભાગની જે જુદી જુદી એજન્સીઓ છે એને સાબતી રાખી સતત આપણે કાળજી રાખી રહ્યા છીએ. પાકિસ્તાન તરફથી આપણે બોર્ડર, એર બોર્ડર ઘણી નજીક પડે લેન્ડની બી, એર સ્ટ્રાઇક કેવી કોઈ ક્રાઇસિસ ઊભી થાય તે માટે કોઈ એક્સરસાઇઝ કેવું તે? આમ તો આખો વિષય એ આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાનો એ ભારતીય સરકારનો છે. લશ્કર દ્વારા, બીએસએફ દ્વારા, નેવી દ્વારા, એરફોર્સ દ્વારા એની સતત કામગીરી કરવામાં આવે છે. અને જ્યારે આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ભારત સરકારનો ગૃહ વિભાગ અને ભારત સરકારનો સંરક્ષણ વિભાગ આખી પરિસ્થિતિ ઉપર ચાંપતી દેખરેખ રાખી રહ્યો છે. મેં અગાઉ કહ્યું પ્રમાણે સરહદો ઉપરની તમામ કામગીરી, જવાબદારી અને સત્તા એ ભારત સરકારને ને જુદી જુદી સૈન્ય પાંખોના અધિકારીઓને છે. એ બધા જ અત્યારે સતત કાળજીપૂર્વક દેખરેખ રાખી રહ્યા છે. અને જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાત સરકાર એમના સંપર્કમાં છે. અને એ પણ જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાતના વહીવટી તંત્રનો કામગીરી માટે ઉપયોગ કરવા માટે અત્યારે કાળજી રાખી રહ્યા છે. પરિસ્થિતિ છે એમાં આપણે રાજ્ય સરકારે અહીંયા આગળ આપણે એરફોર્સનું જે છે એના અધિકારીઓ સાથે એની સાથે કોઈ મીટિંગ, સંપર્ક કે કોઈ સૂચનાઓ અત્યારે કોઈ સીધી મીટિંગ નથી થઈ, પણ ગૃહ વિભાગ તરફથી મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ ગૃહ દ્વારા અને સરકારી તંત્ર તરફથી આ અધિકારીઓ સાથે, ભારત સરકારના અધિકારીઓ સાથે, વિવિધ સંરક્ષણ પાંખના અધિકારીઓ સાથે જે ગુજરાતમાં અત્યારે ઉચ્ચ પ્રકારની કામગીરી સંભાળી રહ્યા છે એ તમામની સાથે આપણે ટેલિફોનિક રીતે, મેસેજની રીતે સતત સંપર્કમાં છીએ. અને એની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે અને સતત કામગીરી ઉપર મુખ્યમંત્રીશ્રી તરફથી દેખરેખ રાખવામાં આવી રહી છે. મહત્વના સ્થળો, મોટા શહેરો, આ બધામાં કઈ વિશેષ અરેન્જમેન્ટ કરી રહ્યા છે? કારણ કે અત્યારે તો આંતરિક પરિસ્થિતિ સલામત રીતે રહે, કોઈ આ પરિસ્થિતિનો ગેરલાભ ના ઉઠાવે અને કોઈ દેશ વિરોધી તત્વ કોઈ પરિબળ આમાં કોઈ કામગીરી ન કરે એ માટે આંતરિક વ્યવસ્થા કરવા માટે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. ગુજરાત સરકારના સરહદી જિલ્લાઓ અને જે રીતે ગુજરાતની પોલીસ એને માટે કયા આગોતરા પગલાં લેવામાં? ને અત્યારે બધું જ ગોઠવાઈ ચૂક્યું છે, બધી વ્યવસ્થા ચાલી રહી છે. આમ તો 12 મહિના 24 કલાક આજીવન સરહદ ઉપર બીએસએફ તરફથી કાળજી રાખવામાં આવે છે. એરફોર્સ આપણે ત્યાં ગુજરાતમાં જ્યાં જ્યાં એમના હેડક્વાર્ટરો છે, જામનગર અને કચ્છમાં વગેરે જગ્યાએ ત્યાં દેખરેખ રાખવામાં આવે છે. અને નેવીના જે હેડક્વાર્ટરો છે દરિયાઈ કિનારા વિસ્તારમાં, ત્યાં નેવી દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એ સિવાય ભારત સરકાર તરફથી પણ આટલા મોટા પ્રશ્નમાં અનેક ઘણી ચિંતા જોઈ અને સ્વાભાવિક રીતે દેખરેખ રાખવામાં આવી રહી હશે. પણ સ્વાભાવિક છે કે બધું
સંરક્ષણની દ્રષ્ટિએ ગંભીરતાને ધ્યાનમાં રાખી ભારત સરકાર બધું ડિક્લેર પણ ન કરતી હોય, એટલે હું તો એમ માનું છું કે સેટેલાઇટ દ્વારા કે અન્ય વ્યવસ્થા દ્વારા પણ આ પરિસ્થિતિ ઉપર ચાંપતી દેખરેખ રાખવામાં આવી રહી હશે. સર, સરહદી સલામતીની વાત કરી. ગુજરાતમાં આવી પરિસ્થિતિમાં નવરાત્રી જેવો મોટો તહેવાર આવવાનો છે, ત્યારે આ પ્રકારની શક્યતા વધતી હોય છે. જ્યારે કાઉન્ટર એટેક આવી રીતે પ્રોક્સી આતંકવાદી હુમલાની શક્યતા હોઈ શકે. નવરાત્રી જેવો મોટો તહેવાર 9 દિવસનો આખો જે ઉત્સવ છે, આંતરિક સુરક્ષા માટે કઈ બાબત અગત્યની છે? આમ તો નવરાત્રિના તહેવારની જે બંદોબસ્તની સલામતીની કામગીરી છે એ પોલીસ દ્વારા ગોઠવાઈ ચૂકી છે, પણ હવે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યારે ગરબા કાર્યક્રમ દરમિયાન પણ અથવા કોઈ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પણ આ પરિસ્થિતિનો કોઈ ગેરલાભ ન ઉઠાવે એ માટે પોલીસ તરફથી વધારે સઘન ચેકિંગ, પેટ્રોલિંગ અને દેખરેખ રાખવા માટે સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. સર, હિન્દીમાં